વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સિદ્ધાંતમાં વર્ણન કરવા લાયક અષ્ટ સખાઓની વાણીમાં અત્યંત અનેરું મહત્વ એનું સમજાવ્યું છે. ભગવાનનો રથ જ્યારે જવા લાગ્યો અને એ સમયે ગોપીજનોએ અક્રૂરજીનો તિરસ્કાર કર્યો, ઘણા અપશબ્દો કહ્યા. ગોપીજનો યશોદાજી પાસે જે યશોદાજીને ધિક્કારવા લાગ્યા કે હે યશોદા, તારું હૈયું આટલું બધું કઠણ કેવી રીતે થઈ ગયું? આ પ્રાણ પ્યારો નંદલાલ એને મથુરા મોકલવા તારું હૃદય કેમ કબૂલ કર્યું તે? કેમ તારું કાળજું ઉથલી ના પડ્યું? અમારાથી બિલકુલ સહન નથી થતું કે અમારા કૃષ્ણ અને બલદાવ ગોકુલ છોડીને મથુરા જાય. આ ગાયો, વાછરડાઓ, વ્રજની લતા પતાઓ, પશુ પક્ષી, રજ આ સર્વ રડવા લાગ્યું છે. અમારા ઘરના હવે મહી માખણ દહીં કોણ માંગશે? આ તારા ઘરની નવલખ ગાયો દૂજનારી છે, એનો ગોરસ તું કોને ખવડાવીશ? હે યશોદા, કૃષ્ણ બલદાવને મથુરા મોકલી તારા આ પ્રાણ શરીરમાં કેવી રીતે રહી રહેશે? અમને જ સમજણ પડતી નથી. તું કેવી રીતે તારા પ્રાણને ટકાવી રાખીશ? ગોપીઓ યશોદાજીને બોલવા લાગી છે. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે આ સંબંધમાં એક રહસ્ય ભરેલું છે. નંદાલયની લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ બલદેવ મર્યાદા પુષ્ટિ રૂપથી બિરાજમાન છે. શ્રી કૃષ્ણ અને બલદેવજી મર્યાદા પુષ્ટિ રૂપથી બિરાજે છે, પરંતુ ગોપીઓના ઘરમાં ભગવાન શુદ્ધ પુષ્ટિ લીલાથી બિરાજે છે. યશોદાજીને કૃષ્ણ બલદેવ પર સ્નેહ અવશ્ય છે, પરંતુ આ સ્નેહ મર્યાદાને અવલંબીને છે. એ મર્યાદાનું વર્તન યશોદાજીમાં શું છે એ અહીંયા કહ્યું છે. યશોદાજી કહે છે કે મારો પ્રાણ, મારો વહાલો પુત્ર કૃષ્ણ મથુરાનો સ્વામી થશે. એના ઉપર જેવો ગોકુલની ગોપીઓનો પ્રેમ છે, એવો મથુરાવાસીઓનો પણ પ્રેમ થાય. મારો પુત્ર મથુરાનો સ્વામી બનવાથી સુખી જીવનવાળો બને, એનો ઋતબો વધે, એની પ્રસિદ્ધિ વધે, એની પ્રતિષ્ઠા વધે. મારા પુત્રના વિયોગનું દુઃખ આવી પડે તો હું વેઠી લઈશ, પણ મારા પુત્રને સુખ થાય. યશોદાજીનું વર્તન એ શુદ્ધ મર્યાદા સ્વરૂપનું સ્વરૂપ છે. પ્રેમ એ પુષ્ટિનું યશોદાજીનું સ્વરૂપ છે. વર્તન અને પ્રેમ બંનેનો ભેદ કહ્યો. યશોદાજીનું ઉપર કહ્યા પ્રમાણેનું વર્તન એ ભૌતિક દેહનું સ્વરૂપ છે, અને ભીતરીય પ્રેમ કે મારા કૃષ્ણને સુખ થાય એ શુદ્ધ પુષ્ટિનું રહસ્ય છે. ગોપીજનો તો શુદ્ધ પુષ્ટિવાળા છે. એમનો તો દેહ પણ પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ છે, અને ભીતરીય ભાવ પણ પરમ સ્નેહથી આપ્લાવિત છે પ્રભુ પ્રત્યે. યશોદાજીના ભૌતિક દેહ પર પણ પુષ્ટિની છાપ પડી છે, માટે યશોદાજી ગોપીઓના કહ્યા પ્રમાણે ભગવાનનો વિયોગ સહન કરી શક્યા નથી. યશોદાજી શ્રી કૃષ્ણના વિયોગ તાપમાં બળીને બોલવા લાગ્યા. અષ્ટ સખાઓની વાણીમાં એ લીલાનું વર્ણન આ મુજબ કર્યું છે. યશોદાજીનો વિરહતાપ બતાવે છે કે યશોદાજી વારંવાર ગોકુલ ગામમાં દરવાજે દરવાજે થઈને એમ પુકારે છે કે આ વ્રજનું હિત કરનારું હોય તો મારા લાલ કનૈયાને મથુરા જતા રોકીને કોઈ પાછો લઈ આવો. શફલ્કના પુત્ર અક્રૂર મારા શત્રુરૂપ બનીને અહીંયા આવ્યા, જે મારો પ્રાણ અવશ્ય લઈને ગયા. કંસ રાજા મારી બધી જ ગાયોને લઈ લે, બધું મને કબૂલ છે. મારો પ્રાણ પણ લઈ લે તો મને કબૂલ છે, પણ મારા કૃષ્ણને પાછો મોકલી આપે. મને બેડીઓ હથકડીઓ પહેરાવી જેલમાં પૂરે તો પણ મને કબૂલ છે, પર હું જ્યાં જાઉં ત્યાં મારો વહાલો કૃષ્ણ મારી આંખોની આગળથી ક્યારેય ન ખસે. મારી આંખની આગળ ખેલતો રહે. હે વિધાતા, હું મારા કૃષ્ણને ઈચ્છું છું. સવારમાં યશોદાજી નિંદ્રામાંથી જાગે છે. છાસ મથવાને છે, પણ છાસ મથવાની પણ એના હાથમાંથી છટકી જાય છે. છાસ મથું એ વેળા મારી છાસની ગોળી પકડીને મારો હસ્ત, મારો કૃષ્ણ મારું સ્તનપાન કરવા માટે મને ખેંચી લેતો.
શ્રી કૃષ્ણના હસ્તકમળ મારી છાસની ગોળીઓને ક્યારે હવે અડકશે? આનંદાલયના ઘરનું દહીં, માખણ, દૂધ હવે કોણ આરોગશે? ઇન્દ્ર રાજાનું માન ભંગ કરીને મારા લાલા કનૈયાએ જે ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરાવ્યો હતો, ઇન્દ્રના માનનો ભંગ કર્યો હતો, વ્રજને જે ડુબાડવા લાગ્યો હતો, એવા ઇન્દ્રનો અહમને ભંગ કરીને મારા કનૈયાએ ગિરિરાજ પર્વતને તર્જની ઉપર, એના નકુટી ઉપર અદ્ધર રાખીને આ વ્રજની રક્ષા કરનારો હવે ક્યારે મળશે? આવા અનેક પ્રકારે યશોદાજી અનેક વચનો કરીને ગોપીઓની શુદ્ધ પુષ્ટિની વાત જાણે અને યશોદાજીની અંદરનો પ્રેમ ઉભરાઈને રુદન કરવા લાગ્યો છે. ગોપીઓ તો શુદ્ધ પુષ્ટિ ભક્ત હતી, માટે એમના સંબંધથી યશોદાજીને પણ નિરોધ સિદ્ધ થઈ ગયો, એનું આ વર્ણન છે. અક્રૂરજી ગોપીજનો તેમજ યશોદાજીનો આવો પ્રેમ ભલેરો નિરોધ જોઈ આશ્ચર્યમાં પડ્યા, મનમાં વિચાર કરવા લાગ્યા કે આવું સૌભાગ્ય અમારું ક્યારે ઉદય થશે કે મને પણ પ્રભુની આવી લીલાઓના દર્શન કરીને આવો નિરોધ સિદ્ધ થાય. શુદ્ધ ભાવનામય ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી હોવાથી જાણી ગયા અને માટે જ શ્રી અમનાજીના કાંઠે જઈ અક્રૂરજીને પોતાનું મહાત્મા શ્રી અમનાજીમાં બતાવ્યું છે. એમણે જરા નિરોધની કણિકાનું દાન આપ્યું છે. અક્રૂરજી યમુનાજીના કિનારે જઈ શ્રી કૃષ્ણ બલદેવજીને રથમાં બિરાજમાન રહેવા દઈ જ્યારે યમુનાજીમાં ઉતરીને સ્નાન કરવા અંદર ડૂબકી મારી, ત્યારે ભગવાન નારાયણ શેષનાગની સૈયામાં પોડેલા પોતાની સિદ્ધિઓથી ઘેરાયેલા તથા બ્રહ્મા, રુદ્ર, નારદ, સનકાદિકથી સ્તુતિ કરાયેલા એવા શ્રી નારાયણના દર્શન કર્યા છે. પ્રભુના શ્રી ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. આ વખતે ભગવાનના પ્રત્યેક અંગના લાવણ્ય સૌંદર્યના દર્શન કરીને અક્રૂરજી વારંવાર પ્રભુને વંદન કર્યા છે. આપણા પણ પ્રભુને દંડવત પ્રણામ અને સ્તુતિ કરવા લાગ્યા છે. અક્રૂરજીને શેષજીની સૈયામાં પોડેલા નારાયણના દર્શન થવાનો હેતુ જ એ હતો કે શેષજી ભગવાનના મોટા પાઈ એ જ બલદાવભાઈ છે, એ જ બલદાવજી રૂપે અવતર્યા છે. એટલે વારંવાર ડૂબકી મારે તો ભીતરમાં એમનું શેષ નારાયણનું સ્વરૂપ દર્શન થાય અને બહાર જોવે તો રથમાં શ્રી કૃષ્ણ અને બલદેવનું દર્શન થાય. આમ એમની શંકાનું નિરાકરણ કર્યું છે કે આજ પ્રભુ પોતે છે અને પોતે નિર્ભય થયા છે. શેષરૂપ બળદેવ શ્રી બલદેવજી ભગવાનની ક્રિયાશક્તિ સ્વરૂપ છે, માટે બલદેવજીનું સ્વરૂપ મર્યાદાનું છે. ભગવાને કોઈ પણ અસુરોને મારવા હોય ત્યારે પોતાની ક્રિયાશક્તિ રૂપ એવા બલદેવજીને માન આપ્યું છે અને એમના આધારે પ્રભુએ વર્તન કર્યું છે. શ્રી નારાયણ રૂપે શ્રી કૃષ્ણ શેષજીને અવલંબી એમના ઉપર આધાર ઉપર એમના બિરાજમાન થયેલા એમને દર્શન કરાવ્યા છે. આ ભાવ સૂચવવા માટે અદ્ભુત સ્વરૂપે જ્યારે ભગવાને દર્શન આપ્યા એ જ આ અધ્યાયનો પુષ્ટિ સિદ્ધાંતનું રહસ્ય છે. ગિરા ગદ ગયા અસ્તૌષિસ્ત્વસ્ત્વમાલમ વ્યશાત્વતઃ પ્રણમ્ય બુર્ના અવહિતમ કૃતાંજલિ પુષ્ટઃ પુટઃ શનૈ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ પૂર્વાર્ધ વિશે અધ્યાય 39. શ્રી ગુરુ કૃપા ગોવિંદ કૃપા વલ્લભ કૃપા તેજાપ્યમ. અધ્યાય 39. અરિષ્ટાસુરવધ, વ્યોમાસુરવધ અને એ થકી પ્રભુએ આપણને સમજાવેલી અસદ આલાપ, અસદ વાસના અને અંતરાય બનેલ દુસંગી જીવોથી દૂર થઈ પ્રભુનું સ્મરણ કરવું. પ્રભુમાં નિરોધ થાય આપણો. અને અક્રૂરજીને યમુનાજીના જલમાં પોતાનું નારાયણ સ્વરૂપ, પોતાનું શેષ નારાયણના સ્વરૂપનું દર્શન કરાવી ચતુર્ભુજ સ્વરૂપનું અક્રૂરજીને કૃતાર્થ કર્યા છે. પ્રભુની મથુરા ગમન લીલા છે, પણ આપણે તો ગોકુલમાં જ રહેવાના છે. આ લીલાનું દર્શન કરી પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી આપણે તો ગોકુલની જ
લીલાઓનું મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. કારણ કે પ્રભુની સર્વ રસમય લીલાઓ એ બ્રજ વૃંદાવન ધામની એ પીવાને યોગ્ય છે, એ સ્મરણ કરવાને યોગ્ય છે અને પ્રભુના રસમાં તદાકાર બનવાને યોગ્ય પ્રભુની રસમય લીલાઓ નું સદૈવ પ્રભુ આપણને ચિંતન મનન કરાવે, પ્રભુ સ્મરણ રખાવે, પ્રભુ રસલીલાની અંદર ભીગોવે. એ જ પ્રભુ ચરણમાં વિનય વિનંતી. અક્રૂરજીએ કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ. અધ્યાય 40. ન તો અસ્મહમ ત્વાખિલ હેતુ હેતુમ નારાયણમ પુરુષ માધ્ય મવ્યયમ યન્ના બીજાતા દરવિંદ કોશાદ બ્રહ્મમ અવિરાશિત યત એશ લોક. સુખદેવજી કહે છે, પ્રભુના શ્રી ચરણ અનંત કોટી દંડવત પ્રણામ કરી પાંચે તત્વરૂપ પ્રભુને દંડવત પ્રણામ સ્વીકાર કરે પ્રભુ ને ગુરુ કૃપાથી હવે આપણે આગળ વધીએ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, અક્રૂરજી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સમગ્ર જગતના કારણના પણ કારણ હે નારાયણ પ્રભુ, આપશ્રીની નાભીમાંથી આ જગતનો કરતા તો બ્રહ્મા ઉત્પન્ન થયેલો છે. આખું જગત ઉત્પન્ન થયું અને એ ઉત્પન્ન પ્રભુ આપની કૃપાથી થયું છે. એવા પ્રભુ આપના શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું. આ પૃથ્વીના 5 તત્વો મહતત્વ વિગેરે બધા જ હે પ્રભુ આપથી જ ઉત્પન્ન થયેલા છે. છતાં પણ હે પ્રભુ, માયાના કારણે આપણે જાણી શકતા નથી. કારણ કે માયાના પ્રપંચમાં અમારા જેવા બધા જ જીવો જડ બની ગયા છે. આપશ્રીના સ્વરૂપને અમે કેમ જાણી શકીએ? છતાં પણ ઉત્તમ યોગીઓ એવા આપના સ્વરૂપને ભજી આપને ઓળખી રહ્યા છે. કેટલાક કર્મયોગી બ્રાહ્મણો વિદ્યા દ્વારા યજ્ઞ કરી અનેક જાતના રૂપોવાળા ઇન્દ્ર વરુણ આદિ દેવોના નામે આપને જ પૂજે છે. ઘણા ખરા તો વૈષ્ણવી દીક્ષા, શૈવ દીક્ષા વિગેરેથી સંસ્કાર પામેલા નારદ પંચરાત્ર વિગેરે શાસ્ત્રમાં કહેલા હે પ્રભુ આપને જ પૂજે છે. હે પ્રભુ, આપ સર્વવ્યાપક છો, હું મૂર્ખ છું, પણ સ્વપ્ન જેવા મિથ્યા શરીર, પુત્ર, ઘર, સ્ત્રી, ધન વિગેરે સ્વજનોમાં સત્યતા માનીને ભટકી રહ્યા છે. જેમ મૂર્ખ મનુષ્ય ઘાસ વિગેરેથી ઢંકાયેલા સત્યરૂપી જળને ત્યજીને ઝાંઝવાના જળ મૃગજળ પાછળ દોડે છે, એમ હું પણ આપણી માયાના આવરણમાં ભૂલીને આ દેહને જ આત્મા માનીને એના લાલન પાલનમાં મચી રહ્યો છું. આ મારી બુદ્ધિ વિષય વાસનાથી યુક્ત હોય હું કાલ કર્મથી દોડાયેલો ઇન્દ્રિયોના વિષયો તરફ આમ તેમ અથડાઈ રહ્યો છું. આવો દુષ્ટ હું આપના શરણે આવ્યો છું. હે કમળનાભ, કેવલ વિજ્ઞાનની મૂર્તિ, સમસ્ત જ્ઞાનના કારણ, જીવને સુખ દુઃખ આપનારા કાળ કર્મ સ્વભાવ, સર્વ નિયંતા એવા સર્વના નિયંતા હે પ્રભુ એવા આપને હું નમસ્કાર કરું છું. ચિત્તના અધિષ્ઠાતા અને સર્વ પ્રાણીઓના આશ્રય રૂપ આપ શંકર્ષણને હું નમસ્કાર કરું છું. અને હે ઇન્દ્રિયોના નિયંતા, હે પ્રદ્યુમ્ન, હે અનિરુદ્ધ, આપ શરણે આવેલાઓની રક્ષા કરવા આપ અમારું રક્ષણ કરો. આમાં શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ત્રણેય સ્વરૂપે સ્વયં શ્રી ઠાકોરજી છે. ઠાકોરજીના જ ચારે આ એક મુખ્ય સ્વરૂપ છે, 3 વ્યૂહાત્મક સ્વરૂપ છે. એવા પ્રભુના શ્રી ચરણોમાં આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. નમઃ શ્રી કૃષ્ણ પાદાંજ તલકુમકુમ પંકયોરુચત્યરુણમ શશ્વતમામકમ હૃદયાંબજામ વૃંદાટ્ય વિકુંજ પુંજ રસૈકપુર નાગિર નમસ્તે ચરણાંબુજે નૈદીન્ય કૃપાન પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવેનું તત્વાર્થ દર્શન. આ અધ્યાયમાં અક્રૂરજીને શ્રી અમનાજીની અંદર નારાયણ સ્વરૂપે, અદ્ભુત સ્વરૂપે પ્રભુના દર્શન થયા
અને આ દર્શનથી પૂર્વે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને એમ જ માનતા હતા કે આજ ભગવાન ગોપીઓને મૂકીને આજે મારી સાથે મથુરામાં કંસ રાજાનો યજ્ઞ જોવા માટે આવી રહ્યા છે. આ ગોકુળની ગોપીઓને મૂકીને મારી સાથે કંસ રાજાનો યજ્ઞ જોવા માટે પ્રભુ આવી રહ્યા છે, આવો ભાસ દૂર કરવા માટે ભગવાને એમને વ્યાપકપણાનો અનુભવ કરાયો. એટલે હવેથી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલ વૃંદાવનમાં જ હોય. આ પ્રભુના વ્યાપકપણામાં એક ખોટો વિચાર, વિપરીતપણાનો જે ઉત્પન્ન થયો હતો એ નાશ કરવા માટે અક્રૂરજીના હૃદયમાં એ ભાવ ભગવાને ઠસી ઠસીને ભર્યો કે આખું વિશ્વ જ મારા ઉદરમાં છે. આ વ્રજ વિશ્વથી અલગ નથી, આ વ્રજ મારું હૃદય છે. ગોકુલ વૃંદાવનના વ્રજભક્તો એ મારાથી જુદા નથી. આ બાબતનો તાત્વિક સિદ્ધાંત અહીંયા અક્રૂરજીને ભગવાને પ્રત્યક્ષ યમુનાજીમાં પોતાનું શેષનારાયણ દર્શન કરાવી અને અનુભવ કરાવ્યો છે કે હું માત્ર તમારી સાથે મથુરામાં નથી આવી રહ્યો, હું તો વ્રજમાં પણ બિરાજો છું. અત્ર તત્ર સર્વત્ર મારું જ સ્વરૂપ છે. આ તત્વ બતાવ્યું એમને. હવે પુષ્ટિ સિદ્ધાંત દર્શન શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે ભગવાનને જ્યારે પોતાના જીવ પર દયા કરવી હોય તો ઉપર થોડાક જ સમયમાં પોતાના પ્રમેય બળ દ્વારા પોતાના સ્વરૂપનું પ્રભુ ભાન કરાવી દે છે. તેથી અક્રૂર જેવા રાજસ અને તમોગુણી કંસ જેવા રાક્ષસોના સહયોગમાં રહેવા છતાં પણ દૈવી જીવ હતો, માટે પ્રભુની કૃપા બળ વડે આવા અદ્ભુત દર્શન, અદ્ભુતતા પ્રભુને યમુનાજીના જલમાં પ્રાપ્ત કરી છે. પોતે વ્રજવૃંદાવનની યાત્રાનું ફલ પ્રાપ્ત કર્યું છે. યમુનાજીના જળમાં ભગવાનનું દર્શન શેષનાગની સૈયામાં પોડેલા નારાયણ સ્વરૂપે થઈ અને કૃતાર્થ થઈ પોતે પ્રભુના મૂળ સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી આનંદિત થયા છે. હવે શેષનારાયણ ભગવાનનું સ્વરૂપ પ્રભુએ જે દર્શન કરાવ્યું એનું રહસ્ય અહીંયા આપ્યું છે. ભગવાનના ગોલોકધામનો આકાર શેષ રૂપે છે. આ ગોલોક શેષ રૂપમાં બિરાજી પોડી અને આનંદની લીલાઓ કરે છે. આ ભાવને લઈને શ્રી આચાર્યજી મહાપ્રભુજી દસમા સ્કંદની સુબોધિનીજી લખતી વખતે નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ સાયનમ, શેષ નાગના સૈયા ઉપર બિરાજી, ના હૃદય પર બિરાજી પ્રભુ લીલાધર સ્વરૂપ શયન કરે છે. આખા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ જે લીલા બતાવી છે એનો વર્ણનનું રહસ્ય આગળ દસમા સ્કંદના આરંભમાં કર્યું હતું, એટલે અહીંયાથી વિસ્તાર કર્યો નથી. નમસ્તે વાસુદેવાય સર્વભૂત ક્ષયાય ચ ઋષિકેશ કમસ્તુભ્યમ પ્રપન્નમ પાહિ મામૃતો પાહિ મામ પ્રમો ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ પૂર્વાર્ધ વિશે અધ્યાય 40માં શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાતે શ્રી વલ્લભાધીશ કી જય. ભગવત કર્મણી ધર્મરૂપાણી તાની મનસા ભાવિતાની મનોયજ્ઞા ભવંતિ કીર્તિતાની વાગ્યજ્ઞઃ શ્રુતાની જ્ઞાનયજ્ઞઃ. ભગવાનના કર્મો જ ધર્મરૂપ છે. એની મનથી ભાવના કરવાથી મનોયજ્ઞ થાય છે. એમનું કીર્તન કરવાથી વાગ્યજ્ઞ એટલે વાણીના યજ્ઞો થાય છે. અને પ્રભુના લીલાઓનું ગુણગાન કરવાથી, એમનું શ્રવણ કરવાથી જ્ઞાન યજ્ઞ થાય છે. નમન એ ભક્તિ વૈદિક અને લૌકિક રીતે ચરણસ્ય સુસેવ્યતા બુદ્ધવા સ્નેહેન યન્નમનમ ચરણારવિંદે સા ભક્તિ યદ્રુપસ્થનમનમ તદ્વૈદમ યતદ્ગત ધર્માણ સમય ઐશ્વર્યાધિનામ નમનમ તલો કિમ. પ્રભુના ચરણ સુસેવ્ય છે
એમ જાણીને જ ચરણારવિંદમાં નમન કરવું એ ભક્તિ છે. પ્રભુના રૂપને નમન કરવું એ વૈદિક ભક્તિ છે. અને પ્રભુમાં રહેલા ઐશ્વર્ય વગેરે ધર્મોને નમન કરવું એ લૌકિક ભક્તિ છે. અંતર બરહી રધિકાર હેતુ શ્રદ્ધા સેવે. શ્રદ્ધા અને સેવા અંદર અને બહારના અધિકારના હેતુ છે. ભક્તિના પ્રકારો પ્રભુએ આપણને બતાવ્યા. મથુરામાં પ્રવેશ, રંગારાનો વધ તથા માળી અને દરજીને વરદાન આપ્યું છે. શ્રી શુક ઉવાચ. પ્રભુના શ્રી ચરણમાં અનંત કોટિ દંડવત પ્રણામ. સ્તુવસ્તસ્ય ભગવાન દર્શયિત્વા જલે વપુઃ ભૂયઃ સમાહરત કૃષ્ણો નટો નાટ્યમિવાત્મનઃ. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, યમુનાજીના જળમાં ભગવાન નારાયણના દર્શન જે અક્રૂરજીને થયા હતા, એમની અક્રૂરજીએ ઉપર પ્રમાણે જે સ્તુતિ કરીને સ્વરૂપ ભગવાન પછી જ્યારે એ અંતર્ધ્યાન થયું છે શેષ નારાયણ, અક્રૂરજી જ્યારે સંધ્યા કરી નિત્ય નિયમ કરી ભગવાનના રથમાં પહોંચ્યા સ્નાન કરી, અને ભગવાને અક્રૂરજીને પૂછ્યું કે તમે આમ અદ્ભુતપણેથી જળમાં અને પૃથ્વીમાં શું જોઈ રહ્યા છો પ્રભુ? આપને જળમાં અને પૃથ્વીમાં શું ભ્રમ પડ્યો છે? એટલે અક્રૂરજીએ વિનંતી કરી કે હે પ્રભુ, આ બધું હું શું જોઈ રહ્યો છું? ઉપર પણ આપ, નીચે પણ શેષ શૈયામાં આપ, ચતુર્ભુજ સ્વરૂપે. જળમાં, પૃથ્વીના, આકાશમાં, વૃક્ષો, લતા પતા, પ્રાણી માત્રમાં જ્યાં જોવું ત્યાં આપ જ આપ છો પ્રભુ. આપ વગર કોઈ વસ્તુ જ નથી. માટે જ હું આપને વારંવાર વંદન કરું છું. અક્રૂરજી આમ કહીને રથ હાંક્યો છે. સાયંકાળનો વખત થયો. મથુરાપુરીમાં પ્રભુ પહોંચ્યા. મથુરામાં પહોંચતી વખતે જ્યાં નંદાદિક ગોપોનો મુકામ કરેલો હતો ને, એ બગીચાના સ્થળમાં ભગવાન રથથી નીચે ઉતર્યા. અક્રૂરજીને રજા આપવા લાગ્યા. અક્રૂરજીએ ઘણા પ્રકારે ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, હું આપ વગર મારા ઘરે કેવી રીતે જાઉં? જે આપના ચરણની રજ બ્રહ્માદિક દેવતાઓને પવિત્ર કરનાર છે, એ ચરણારવિંદથી આપ મારા ઘરે પધારી મારા ઘરને પાવન કરો. એટલે ભગવાને કહ્યું કે અમે તો પહેલા જે હેતુથી અહીંયા આવ્યા છીએ એ કંસને માર્યા પછી જ બધાના ઘરે અમે જઈશું, અને વળી આપના ઘરે અમે પાછા પછી જ આવીશું. આમ કહીને અક્રૂરજીને રવાના કર્યા. ભગવાન સાયંકાળના વખતમાં બલદેવજી સહિત તેમજ ગોપમંડલી સહિત મથુરાપુરીના બજારમાં નીકળ્યા છે. એ વખતે કંસને ત્યાં મોટો મહોત્સવ હોવાથી હજારો વેપારી વર્ગ પોતપોતાના ધંધા રોજગારની વસ્તુઓ બહાર સજાવી હાટમાં બેઠા હતા. મથુરાપુરીનો દરવાજો, એમાં હાથીની સ્વારી નીકળી જાય એવો મોટો, અને દરવાજાના કમાડ તથા ગામના રહેનારા પણ શ્રીમંતોના કમાડ સર્વ સોનાના પતરાથી જડેલા હતા. સાચા નીલમણીના તોરણો દ્વારે બાંધેલા હતા. મથુરાપુરીની મહાન સુંદર શોભા જોઈ બધા જ ગોપીજનોના મન અત્યંત પ્રસન્ન થયા. આ સમયે મથુરાવાસીની ગોપીજનો પોતપોતાની અટારીઓમાં ચડીને કૃષ્ણને બળદેવની જોડીના દર્શન કરવા લાગ્યા. અને અત્યંત મધુરતમ દર્શન જોઈને સર્વ પરસ્પર વાતો કરવા લાગ્યા કે અરે સખી, જોતો ખરી, આ જેણે 7 દિવસ ગિરિરાજજી પર્વત ધારણ કર્યો હતો નકુટી ઉપર, તેમજ નાનપણમાં પૂતના મારી કાલિયનાગ નાથ્યો, 6 મહિનાની રાત્રિ કરી પ્રભુએ રાસ કર્યો છે, અને મોરલી મનોહર શ્રી કૃષ્ણ શું આજ છે? આવું આશ્ચર્ય થયું. પ્રભુ તો મેઘરાંગના છે, નીલમણી વર્ણ છે પ્રભુનો, અત્યંત મોહક છે પ્રભુ. એમનું દર્શન કરીને મોહિત થયા. ગોરા રંગના મોટા ભાઈ બલદાઉજી
શું ધેનુકાસુરને પ્રલંબાસુર દૈત્યને માર્યો આટલા સુંદર છે? અહોહો, આપણું કેટલું ધન્ય ભાગ્ય કે આપણને આ રૂપ અને યૌવનને દર્શન કરવાની આ વેળા પ્રાપ્ત થઈ છે. ખરેખર આ ગોકુલ ગામની ગોપીઓ છે ને, પ્રભુના રૂપને જોઈને પોતાનું શુદ્ધબુદ્ધ ભૂલી જ જતી હશે. અરે ગાંડી થઈ જશે, થઈ જતી હશે એમાં સંદેહ જ નથી. કારણ કે આપણે જ એમને જોઈને આટલા મુગ્ધ થઈ ગયા છે. તો પછી મથુરાની સ્ત્રીઓ જ્યારે પ્રભુને જોઈને આટલી મોહિત થઈ જતી હોય, તો ગોકુલની સ્ત્રીઓની તો શું વાત કરવી. અહોભાગ્ય એમના કે પ્રભુએ એમની સાથે રાસ કર્યો છે. આવી પરસ્પર મથુરાવાસીની સ્ત્રીઓ અનેક વાતો કરવા લાગી. એટલામાં રસ્તે જતા જતા એક કંસ રાજાના વસ્ત્રને ધોનારો એક રંગકાર ધોબી કંસ રાજાને પહેરવાના વસ્ત્રોની ઘાસડી ખભે લઈને જતો હતો. એની પછવાડે એના સેવકો પણ કંસના જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ આ રંગાકાર ધોબીને પૂછ્યું કે તમારી પાસે આ ઘાસડીના પહેરવાના જે લુગડા છે, આટલું બોલ્યા પ્રભુને તરત જ પેલો ધોબી ઓળખી ગયો. કંસ મામાએ મારવા માટે જેને બોલાવ્યો છે કૃષ્ણ તો આ જ છે. આમ હલકી જાતનો હોવાથી એનો વિચાર પણ હલકટાઈ વાળો હતો. ભગવાને જરાક ઉદ્ધતાઈથી એને જવાબ દીધો ભગવાનને કે અરે કૃષ્ણ, આ તારા કાલચક્ર મામા કંસના પહેરવાના વસ્ત્રો છે. તને પૂછવાનો એને શું અધિકાર છે? આ તો તારા મામાના વસ્ત્રો છે. આભૂષણ શોભે છે મારી
શું સ્નાન જ કીધા, વૈષ્ણવજનને ચરણામૃત દીધા. હારે આજે જન્મ રે, જન્મ દિવસની છે હારે અંગ વસ્ત્ર રે, વસ્ત્ર શ્રી અંગે જ કર્યા, ધોતી ઉપરના કેસરી ધર્યા. હારે મારે વાલે રે, આભૂષણ ધર્યા, દેખી વૈષ્ણવના મન ઠર્યા. હારે ત્યાં તો માર્કંડ રે, માર્કંડ પૂજન કીધી, વિપ્રજનને દક્ષિણા દીધી. હારે આજે જન્મ રે, જન્મ દિવસની છે રે.